9 એપ્રિલે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે અને નૌકાર મંત્ર એ જૈન પરંપરાનો આદિ મંત્ર છે, શાશ્વત મંત્ર છે. તેમાં કોઈ ચોક્કસ ભગવાન કે દેવની પૂજા અર્ચના કે નમસ્કાર કરવામાં આવતા નથી, પરંતુ વિશ્વના શ્રેષ્ઠ 5 તત્વોને નમસ્કાર કરવામાં આવે છે. જૈન સમાજના લોકો પ્રતિક્રમણ દરમિયાન પણ તેનો જાપ કરતા હોય છે. ત્યારે સુરતમાં સિનિયર સિટીઝન દ્વારા અલગ અલગ ભાષા અને અલગ અલગ રીતે નૌકાર મંત્ર લખવામાં આવ્યા છે, જે ખૂબ જ યુનિક છે. જે સમયે સિનિયર સિટીઝન રિટાયરમેન્ટનું જીવન જીવતા હોય છે, તેઓ મુખ્યત્વે આધ્યાત્મિક માર્ગ તરફ વધુ વળી જતા હોય છે, પરંતુ તેમાં પણ યુનિકનેસ જોવા મળે તો તે સામાન્ય બાબત નથી. સુરતના 64 વર્ષના શોભાબેન શાહ જૈન ધર્મના અતિ મહત્વના ગણાતા એવા નૌકાર મંત્રને કારણે જાણીતા બન્યા છે. તેમણે અલગ અલગ સ્વરૂપે તેને લખ્યા છે. તેઓનું માનવું છે કે કોઈપણ પરિસ્થિતિમાં વ્યક્તિ નૌકાર મંત્રનો સાક્ષાત્કાર કરે તો તેને ફાયદો થાય છે, અને આ જ વિચારીને તેમણે 100 કે 200 નહીં, પરંતુ 50,000 કરતાં પણ વધુ વખત નૌકાર મંત્રને અલગ અલગ રીતે લખ્યા છે. મારું નામ શોભાબેન જયેશભાઈ શાહ છે. પ્રેસ્ટીજ મેનોર પાલમાં રહું છું. મારી ઉંમર 63 વર્ષ છે અને આ નૌકાર મંત્રની શરૂઆત મેં 2023માં કરી. 1 વર્ષ સુધી બ્રહ્મ મુહૂર્તમાં નૌકાર મંત્ર લખાયા. એવી 37 બુકો મેં લખી. બ્રાહ્મી લિપિમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, કળશના આકારમાં, 14 રાજલોકમાં, જેને નૌકાર મંત્રની ઓળખ કરાવી એવા હરિહંત પરમાત્મા, એમની આકૃતિમાં, એવી રીતે અલગ અલગ અષ્ટમંગલમાં, અષ્ટપ્રાતિહાર્યમાં, એવી રીતે અલગ અલગ 37 બુકો લખી છે અને 500 પ્રકારે નૌકાર લખાયા છે, જુદી જુદી રીતે. અને એ નૌકાર લખવાનો હેતુ એક જ છે કે એનાથી મને આર્ત ધ્યાનમાંથી હું એકદમ ધર્મ ધ્યાનમાં આવી અને નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં આવી. હવે મન એકદમ શાંત રહે છે. જૈન ધર્મના લોકોનું માનવું છે કે નૌકાર મંત્રનું ભાવપૂર્ણ ઉચ્ચારણ કરતાં 68 તીર્થોની યાત્રા થઈ જાય છે અને 6 તીર્થોની યાત્રાનો લાભ પણ મળે છે. 9 વિશેષતા ધરાવતા નૌકાર મંત્રને ગૃહિણી શોભાબેન દ્વારા અલગ અલગ ભાષામાં લખવામાં આવ્યા છે. તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની સાથે એક યુનિક અને આશ્ચર્યજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, અને આ ભાષા કોઈ બીજી નહીં પરંતુ બ્રાહ્મી લિપિની છે. આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ વાત સાચી છે. બ્રાહ્મી લિપિ ખૂબ જ પ્રાચીન લિપિ છે અને તેમાંથી અનેક એશિયન લેંગ્વેજનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. શોભાબેન આ ઉંમરે પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે અને તેમણે આ જ સમયગાળા દરમિયાન 1 વર્ષ સુધી વિવિધ પ્રકારની રીતે નૌકાર મંત્ર લખ્યા છે. તેમણે 1 વર્ષમાં 37 જેટલા પુસ્તક નૌકાર મંત્રના લખ્યા છે. તેમણે કળશ, 550 વર્ષ પ્રાચીન હસ્તપ્રત, જૈન સમાજના શાસનધ્વજ, અષ્ટમંગલની પ્રતિકૃતિ, કમળ, પતંગિયા, હૃદય કમળ તેમજ ભગવાનની પ્રતિકૃતિમાં નૌકાર મંત્ર લખ્યા છે. જ્યારે યશવિજયજી મહારાજ સાહેબે બુકો આ આખા સમાજમાં આપેલી, ત્યારે મારી પાસે એક બુક આવી. એક બુક મેં પૂર્ણ કરી અને મને સારી અનુભૂતિ થઈ, એટલે મેં આગળ આગળ લખતી ગઈ અને આગળ આગળ ભગવાને જ આવા વિચાર મૂકતા ગયા કે આવું લખવાનું, આવું લખવાનું. મને જ વિચાર આવ્યો કે આદેશ્વર ભગવાને બ્રાહ્મી લિપિ બતાવી છે, તો તે લિપિમાં હું લખવાનો ટ્રાય કરું એમ. તો મેં મોબાઈલના માધ્યમથી એ શીખી. આખી બ્રાહ્મી લિપિ નથી શીખી, પરંતુ નૌકાર મંત્ર લખવાનો મેં ટ્રાય કર્યો. પછી આખી બુક લખી અને તેનાથી મને બહુ જ આનંદ આવ્યો અને 1 મહિનામાં આખી બુક પૂરી થઈ.